ભાવનગર શહેરના સુભાષનગરના પંચવટી ચોકમાં ધોળા દિવસે સરા જાહેરમાં મહિલા પોલીસ કર્મચારીના પુત્ર કેવલભાઈ આહિરની હત્યામાં 3 લોકોને પોલીસે ઝડપી લીધા છે। નોંધાયેલી ફરિયાદ બાદ પોલીસે અર્જુનભાઈ સાટિયા, ભરતભાઈ સાટિયા અને ભાર્ગવ ઉર્ફે ભરતભાઈ સાટિયા નામના 3 શખ્સોને ઝડપી લીધા બાદ પંચવટી ચોકમાં લઈ જઈને રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। આ નિહાળવા માટે લોકોના ટોળેટોળા એકઠા થયા હતા। આ સમયે પોલીસનો મસમોટા કાફલાએ બંદોબસ્ત જાળવ્યો હતો। પોલીસ દ્વારા સમગ્ર ઘટનાને કઈ રીતે અંજામ આપ્યો તેને લઈને રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। મિત્ર જે છે તેની સાથે તેની જે કાર છે તે લેવા માટે આવ્યો હતો, પરંતુ ત્યારે જ જે 3 જેટલા આરોપીઓ છે તે પહેલેથી જ નજર રાખીને બેઠા હોય આરોપી તેમને ચુસ્ત બંદોબસ્ત છે તે ગોઠવી દેવામાં આવ્યો છે। માનવામાં આવે તો આ કેવલને થોડા દિવસ આરોપીઓ છે તેમાં જેમની હત્યા કરવામાં આવી હતી તેમાં કેવલ ભાગોસી નામનો જે યુવક છે કે જેમની તાજેતરની અંદર હત્યા કરવામાં આવી હતી તેમાં મુખ્ય આરોપી તરીકે ભરત સાટિયા અને ભાર્ગવ સાટિયા જે 3 આરોપી છે તે પોલીસ કરવામાં આવી રહ્યું છે। જોકે જે હત્યામાં સામે 3 ઇસમો છે કે તેમનું ડિવિઝન પોલીસ દ્વારા રીકન્સ્ટ્રક્શન કરવામાં આવી હતી। જોકે આ હત્યાની જે ઘટના છે તે ભૂતકાળમાં થયેલી હત્યા રાકેશભાઈ બોલાય રાકેશભાઈ આવો